જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત. વિષયાંક છે અપૂર્ણાંક સંખ્યાઓ. એની અંદર પાઠ નંબર છે આપણો 133. સુભાષ ધોરણ 6માં અને 5ના અપૂર્ણાંક વિશે શીખ્યા છે. તેથી જ્યારે શક્ય હોય ત્યારે તે અપૂર્ણાંકનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે તેનું બપોરનું ભોજન ઘરે ભૂલી ગઈ ત્યારે તેની મિત્ર કોમલે તેને ભોજનનો ભાગ લેવા આમંત્રણ આપ્યું. તેના ભોજનમાં 5 પૂરી તો સુભાષ અને કોમલ બંને 2 પૂરી લીધી. ત્યારબાદ કોમલે 5મી પૂરીના 2 સરખા ભાગ કર્યા અને એમાંથી એક અડધો ભાગ સુભાષને આપ્યો અને કોમલને 2 સંપૂર્ણ પૂરીઓ અને અડધી પૂરી આપી. સુભાષ અને કોમલ ઘરે ખાવાનું ભૂલી ગયા, એટલે ટિફિન લાવવાનું સ્ટોવો ભૂલી ગયા. તો 5 પૂરીઓ હતી. કેટલી પૂરીઓ હતી? 5. તેની અંદર સુભાષની 2 સંપૂર્ણ પૂરીઓ વત્તા અડધી પૂરી આપી. હા કે ના? 2 સંપૂર્ણ, અડધી એટલે કેટલી? તો કે 1/2. યાદ રાખજો, અડધું એટલે કેટલું? તો કે 1/2. અને કોમલનો 2 સંપૂર્ણ પૂરીઓ વત્તા એના પર કેવી પૂરી આપી? અડધી પૂરી આપી. તો એના 2 અને બીજી 1. 2 આખી અને અડધી પૂરી આપી. સુભાષ જાણતો હતો અડધાને 1/2 એમ લખાય. પૂરી ખાતા તેણે ફરીથી પૂરીના 2 ભાગ કર્યા. કોમલે પૂછ્યું કે આ ટુકડો એ સંપૂર્ણ પૂરીનો ભાગ છે? આ પૂરી હતી, એને 2 ભાગ કર્યા એટલે એને અડધું કહેવાય, 1/2. ફરીને 4 ભાગ, એમાંથી એક ટુકડો આપ્યો તો આને શું કહેવાય? 1/4. શું બોલાય? 1/4. જવાબ આપ્યા વગર કોમલે અડધી પૂરીના 2 સરખા ભાગમાં વહેંચી દીધી. સુભાષ ભાગ માટે મૂકી તેણે કહ્યું કે ચારેય ભાગોમાંથી સાથે મળીને સંપૂર્ણ પૂરી મળે છે. ચારેય ભાગ સાથે લઈ લઈએ તો દરેકે સરખા ભાગી પૂરીનો 1/4 ભાગ છે. તે આખો કેટલો મળે? કે 1/4. આના આપ્યો, આના આપ્યો, આના આપ્યો, આના આપ્યો. ચારેય પૂરી એટલે કે 4/4 બરાબર એક સંપૂર્ણ આખી પૂરી. અને આવું કહેવાય 4/4. 4 એકા 4. એક પૂરી આખી થાય. નીચે જમતી વખતે તેઓ અગાઉ શું શીખ્યા હતા તેની ચર્ચા કરી. 4 સમાન ભાગમાંથી 3 ભાગ. 4 સરખા ભાગ એમાંથી 3 ભાગ તો આને શું લખાય? 3/4. 4 સરખા ભાગ એમાંથી 3 ભાગ. આપણે આની વાત કરીએ તો ટોટલ વિદ્યાર્થીઓ તમારા ક્લાસમાં કેટલા હતા? 65. એમાંથી કેટલા આવ્યા છે? 33. કુલ વિદ્યાર્થીઓ કુલ ભાગ 4, એમાંથી કેટલા છે? 3 હાજર, 3 ભાગ. ચાલો, તેવી જ રીતે આપણે 7 સરખા ભાગમાંથી 3 ભાગ લઈએ. આવું ગોળ ચિત્ર આપેલું છે. હવે 4 1 2 3 4 5 6 7. હવે 7 સરખા ભાગ પાડેલા છે. સોરી, 1 2 3 4 5 6 7 8. 8 સરખા ભાગમાંથી 3 ભાગ. આવું પણ તમે લઈ શકો અથવા એક ભાગ પણ તમે લઈ શકો. તો એક લઈએ તો કે 1/8. એકમાં કલર કરો તો 1/8. 7 સરખા ભાગમાંથી વિભાજિત 3 ભાગ. તો 7 સરખા ભાગ હોય તો 3/7. આવું તમે લખી શકો છો. અને 8 સરખા ભાગમાંથી એક ભાગ તો 1/8 લખી શકો. કોમલે કહ્યું કે આપણે ભણી ગયા કે અપૂર્ણાંક એવી સંખ્યા છે જે સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે. આખો ભાગ છે કુલ 8 ભાગ, એમાંથી 3 ભાગ લીધા તો 1 ભાગ લીધો આપણે. આ સમગ્ર એ એકલું સમૂહમાં હોઈ શકે. સુભાષે જોયું કે આ બધા ભેગા એક સરખા છે. હવે આપણે આગળનો મુદ્દો અપૂર્ણાંક. તો અપૂર્ણાંક કોને કહેવાય? જે પૂર્ણ નથી તેવી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય. ખાસ ધ્યાનથી જોજો. ચાલો ઉપરથી ફરી ચર્ચા કરીએ. અપૂર્ણાંકનો અર્થ શું થાય? તે સમૂહમાં અથવા પ્રદેશનો ભાગ. ધારો કે આ લખ્યા છે, આનો શું વંચાય વિદ્યાર્થી મિત્રો? કોઈને આવડે છે? અર્જુન? ના. ઉપર કેટલા લખ્યા? 5. પુણ્ય લખ્યું 5. આનો લખ્યું 12.
શું વંચાશે 5 12 આ વત્તાવાળું બહુ જરૂરી છે. તો 12 એ શું દર્શાવે છે? તો 12 એ આખા ભાગની સંખ્યા છે જેમાંથી એક સંપૂર્ણ વહેંચવામાં આવે છે. 5 શું દર્શાવે છે? આ સમાન ભાગ કે 5 12 સરખા ભાગમાંથી 5 ભાગ આપણે લીધા છે તે દર્શાવે છે. આની અંદર આ ઉપરની સંખ્યા લીટીની ઉપરની સંખ્યા એને અંશ કહેવાય અને લીટીની નીચેની સંખ્યા એને છેદ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય અંશ અને છેદ કયો તો બતાવવાનું. ચાલો આની અંદર કોણ બતાવશે? કોઈ જેને આવડે અભિવૃદ્ધિ કરજો. પહેલામાં અંશ કયો? બોલ ભાઈ પ્રોડક્ટ 3. બહુ સરસ. લીટીની ઉપરની સંખ્યા એટલે કે 3 અંશ છે અને નીચેની સંખ્યા છેદ. આટલું યાદ રાખવાનું કે 4 અંશ અને છેદ 15. એટલે લીટીની ઉપરની સંખ્યાને અંશ, નીચેની સંખ્યાને છેદ. આ રમત રમો. તમારા મિત્રોને આ રીતે રમત રમવાનું કહો. અહીં દર્શાવેલા ખાનાની નકલ કરી. ધારો કે એક વૃત્તમાં વિદ્યાર્થીઓ ખાનાનો કયો ભાગ સાયન્ટિફિક કરશે? વિદ્યાર્થી મિત્રો આ કેટલા ભાગ આપેલા છે તમને ખબર હોય? 1 2 3 4 1 2 3 4 કુલ કેટલા ભાગ છે? 16. તેમાંથી 1/2 કીધું છે આપણે. 1/2 ભાગ છાંયાંકિત કરવાનો છે. તો 1/2 તો કેટલા ભાગ છાંયાંકિત કરવા? 8 કરવા પડશે. સમઅપૂર્ણાંક શોધવા પડશે તો જ આપણને આ ભાગ મળશે. આ કઈ રીતે સમઅપૂર્ણાંક મળે? તો 1/2 મારે છેદમાં 16 લાવવા છે તો ઉપર નીચે 8 8 વડે ગુણવા પડે. 8 1 8 8 2 16. આમાં 8 ભાગ છાંયાંકિત કરશો તો તે 1/2 ભાગનો થયો કહેવાય. 7.1 પહેલું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ચોકડી લઈને બેસું તો પહેલા છાંયાંકિત કરેલા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. હું સીધા જવાબ લખીશ, તમારે બધું લખવાનું રહેશે. સ્વાધ્યાય 7.1 વિદ્યાર્થી મિત્રો દરેક મારી જોડે સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 1. હું આકૃતિ 1 પણ દોડતો નથી, ખાલી જવાબ લખીશ એટલે તમને ખબર પડશે. તમારા માટે જવાબ લખવાનો પાઠ નંબર 135 ઉપર પહેલો છાંયાંકિત કરેલા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગ પાડેલા છે? 1 2 3 ને 4. ઓકે, 4 ભાગ પાડેલા. એમાંથી કેટલા કલર કરેલો છે? તો 2. તો લખી નાખો 2 ચતુર્થાંશ. 2 ચતુર્થાંશ કેટલા લખ્યા? એટલે 2 ચતુર્થાંશ લખ્યા. ચલો બીજામાં કેટલા ભાગમાં કલર કરેલો છે? કોણ કહેશે? બીજા દાખલાની અંદર કેટલા ભાગમાં કલર કરેલો છે? બહુ સહેલી વસ્તુ છે, આપણે અભિવૃદ્ધિ કરશે. કેટલા ભાગમાં? 8 ભાગમાં કલર કરેલો છે. પહેલા સાયન્ટિફિક સ્વરૂપે લખવું હોય, એના સાયન્ટિફિક સ્વરૂપે લખવું હોય તો શું લખાશે? કોણ કહે છે? કુલ ભાગ કેટલા છે બીજા દાખલામાં? ગણી નાખો 9. એમાંથી 8માં કલર કરેલો. આ રીતે લખવાનું 8 9 માં. ત્રીજો દાખલો. ત્રીજામાં કેટલા કલર દડા છે? કુલ દડા છે 8. કેટલા કલર કરેલો છે? 4. 4 અષ્ટાંશ અથવા તમે 1/2 પણ કહી શકો. એમ તમારે લખવું હોય તો 1/2 પણ કહી શકશો. ચાલો ચોથો દાખલો. ચોથામાં કેટલા ભાગ છે? કુલ 4. કેટલા કલર કરેલો છે? 1. ચાલો પાંચમાના અંદર કેટલા છે? 2 2 4 2 6 1 7. કેટલા કલર કરેલો છે? 3. ચાલો છઠ્ઠામાં કેટલા છે? કુલ 12. કેટલા કલર કરેલો છે? 9. 9માં કરેલો છે જોજો ખાસ. 7માં 10 ઉપર 10 એટલે કે એક આખા કલર કરેલો છે અને છેલ્લું 8 કેટલા ખાના છે? ગણી નાખો. હા 9 નહીં 9 છે. 9 કેટલા કલર કરેલો છે? 4. ચાલો 9 છે, 4માં કલર કરેલો છે. ચાલો 9મો દાખલો. કેટલા કલર કરેલો છે? 4માં. કુલ કેટલા છે? 8. ચાલો છેલ્લામાં 1/2 માં કલર કરેલો છે. કુલ ભાગ 2 આપેલા છે. ચાલો દાખલા નંબર 2.
હવે એની અંદર શું છે કંઈક કલર કરવાનો છે. 1/6 ભાગ આવી રકમ આપેલી છે. રેડી? એટલે કે આવું ગોળ કરેલું છે એના 6 ભાગ પાડેલા છે. ખાસ ધ્યાન રાખજો. એક અને ચોકડી 6 ભાગ થઈ જાય. 1 2 3 4 5 6 નીચે રકમ આલેલી છે 1/6. એક ભાગમાં કલર કરતા આવો. સમજે છે હવે? ચલો બીજું આપેલું છે ઊંધો ત્રિકોણ આપેલો છે. એની અંદર એક બીજો ત્રિકોણ આપેલો. કેટલા ભાગ? 1 2 3 4. રેડી? નીચે એક ચતુર્થાંશ લખેલું. એકમાં કલર કરી દો વચ્ચેના. થઈ ગયું ચતુર્થાંશ? સહેલું છે ને? ઓકે. ત્રીજું તો બહુ સહેલું છે. 3 ભાગ પાડેલા છે. નીચે લખ્યું છે 1/3. આપણે એકમાં કલર કરવાનો. ચોથું આવું ગોળ કરેલું છે. આવું કરેલું છે 3 ચતુર્થાંશ. 3 માં કલર કરો. 1 2 અને 3. પાંચમું 9 ખાના છે. 3 કરી 9. રેડી? 9 છે ને? એમાંથી કેટલા કલર છે? 4. કોઈ પણ 4 પસંદ કરો. તમારે જે ગમે. આપણે એવું નહીં મને આ ગમે છે. તમારે જે ગમે એક છોડી કરવો હોય કરો તો નહીં. ચાલો પાછળ ફેરવો. 136 ઉપર. જો દાખલા નંબર 3 જો કોઈ ભૂલ હોય તો બતાવવાની છે. દાખલા નંબર 3 એમાં ભૂલ હોય તો બતાવવાની છે. કયા ભૂલ દેખાય છે તમને? આપેલા ચિત્રમાં આપેલા ભાગ સરખા નથી. પહેલું જે ચિત્ર આપેલું છે એમાં કોઈ ભાગ સરખા દેખાતા નથી. એટલે કે બધા ભૂલ છે. જો પહેલું ચિત્ર છે 1/2 પણ સરખો ભાગ નથી. બીજું ચિત્ર છે 1/4 એ પણ સરખા નથી. ત્રીજું ચિત્ર છે 3/4 તે પણ સરખા નથી. એટલે કે બધામાં ભૂલ દેખાય છે. બધા જ ચિત્રમાં ભૂલ છે. રેડી? દાખલા નંબર 4 પહેલા ચિત્રમાં લખશો કે બંને ભાગ સરખા પાડેલા નથી તે ભૂલ છે. બીજા ચિત્રમાં શું લખશો કે છાયાંકિત ભાગ આખા ચિત્રનો 1/4 ભાગ નથી. છાયાંકિત ભાગ 3/4 ભાગ નથી. ચોથો દાખલો રકમ છે 8 કલાક દિવસનો કેટલો ભાગ? રેડી? 8 કલાક દિવસનો કેટલો ભાગ? હવે તમને આટલી ખબર હોવી જોઈએ. 1 દિવસ બરાબર 24 કલાક. આ ખબર છે? હા. તો 1 દિવસ એટલે આખા દિવસનો કેટલો ભાગ એ લખવાનો છે. તો 8 કલાક આપણે કેટલા માંગ્યા છે? 8 કલાક છેદમાં 24 કલાક. એ આખા દિવસનો કેટલો ભાગ થશે? 8 એકા 8 8 તરી 24 1/3 ભાગ થાય. એટલે કે ત્રીજો ભાગ તમે લખી શકો છો. 1/3 ભાગ તો 8 કલાક એ દિવસનો એ લખી શકાય. 8 કલાક એ દિવસનો 1/3 ભાગ થાય અથવા કે ત્રીજો ભાગ થાય. રેડી? દાખલા નંબર 5 અર્જુન. દાખલા નંબર 5 ની રકમ 40 મિનિટ 1 કલાકનો કેટલો ભાગ છે? તો 1 કલાક બરાબર કેટલા મિનિટ થાય? 1 કલાક બરાબર 60 મિનિટ. તો કેટલો કીધો છે? 40. તો 40 મિનિટ બરાબર કેટલા? 40/60. રેડી? શું ઉડી ગઈ. 2 2 4 3 2 6. તો કેટલો આવ્યો? 2/3 ભાગ થાય. તો 1 કલાક બરાબર 60 મિનિટ. એ આખા દિવસનો 2/3 ભાગ થાય. પછી ઉદાહરતા આવડવું જોઈએ. નીચે આર્યા, અભિમાન્યુ અને વિવેક ભોજનનો ભાગ પાડે છે. દાખલા નંબર 6 આર્યા, અનુભવી, વિવેક ભોજનનો ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે. એક શાકભાજી અને બીજી જામની બનેલી. બીજા 2 છોકરા તેમનું ભોજન ભૂલી ગયા. તે રીતે આર્યા તેમની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવિચ મળે. તો દાખલા નંબર 6
લો પહેલો દાખલો એ એવો આપેલો છે. આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને સમાન ભાગે મળે? આર્યન સેન્ડવિચ વહેંચવાની છે. રેડી? આર્યા પાસે કેટલી સેન્ડવિચ છે? તો આર્યા પાસે કેટલી સેન્ડવિચ આપેલી છે? તો સેન્ડવિચ ની કુલ સંખ્યા કેટલી આપેલી છે? 2. રેડી? તથા છોકરાઓ કેટલા છે? આર્યા, અભિમન્યુ અને વિવેક. છોકરાઓની સંખ્યા 3 છે. રેડી? તો આર્યા 2 સેન્ડવિચ 3 છોકરા વચ્ચે વહેંચવાની છે. તેથી 2 સેન્ડવિચના કેટલા ભાગ કરીશું? 3 ભાગ કરશે. 2 સેન્ડવિચના કેટલા ભાગ કરશે? આ રીતે 3 ભાગ કરશે. રેડી? તો છોકરાઓ છે 3, સેન્ડવિચ છે 2, તો 2/3 સેન્ડવિચ દરેકના ભાગમાં આવશે. 3 ભાગ છે. અભિમન્યુને આ એક સેન્ડવિચનો ભાગ મળ્યો, પછી વિવેકનો મળ્યો અને આર્યનો એક ભાગ મળ્યો. એટલે કે 2/3 ભાગ દરેકના ભાગે આવશે. બીજી રકમ છે, દરેક છોકરાને સેન્ડવિચનો કેટલો ભાગ મળ્યો? આ દરેક છોકરાને કેટલો ભાગ મળશે? જવાબ મળી જશે 1/3. તો એક આર્યાના મળશે, એક વિવેકના મળશે અને એક કોને મળશે? અભિમન્યુ. કંચન કપડાં ડ્રાય કરીને કરે છે. તે 30 કપડાને ડ્રાય કરે છે અને 20 કપડાં ડ્રાય કરે છે અને 20 કપડાને ડ્રાય કરી લીધી છે. તો કેટલા? દાખલા નંબર 7. ડ્રાય કપડાં કરવાની સંખ્યા છે 30 અને 30 ને ડ્રાય કર્યા છે. તો ડ્રાય કરી દીધેલા કપડાનો અપૂર્ણાંક. રેડી? આવું લખી નાખવાનું. આપણે અપૂર્ણાંક શોધવાનું. ડ્રાય કરી દીધેલા, ડ્રાય એટલે ઇસ્ત્રી, દીધેલા કપડાની સંખ્યા છેદમાં કુલ કપડા. કુલ કપડાની સંખ્યા કેટલી છે? 30 અને ડ્રાય કેટલા કર્યા છે? 20. બહુ સહેલું. 0 જતી રહી. 2/3 આવી ગયો જવાબ. 8મો દાખલો 2 થી 12 સુધીની ચાલો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. 2 થી 12 સુધીની. હવે તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાઓ ભાઈ કોઈ આવડે છે? અર્જુન, તને આવડે છે પ્રાકૃતિક સંખ્યાઓ 2 થી 12 સુધીની? નહીં આવડતી? મને આવડે છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 થઈ ગઈ. કશું કરવાનું? બોલ મેળવવાના છે. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. તે કેટલા ભાગની પ્રાકૃતિક સંખ્યા થઈ? તો 2 થી 12 એટલે કે કુલ 11 સંખ્યાઓ થઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કુલ સંખ્યાઓ કેટલી થઈ? 11. અને તેમાંથી કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? હવે કાઢવું પડશે. તો અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટે 2, 3, 5, 7 અને 11 કેટલી છે? કેટલી સંખ્યાઓ અવિભાજ્ય થઈ? 5 સંખ્યાઓ અવિભાજ્ય થઈ. આમાં કેટલું બધું આવડવું જોઈએ? સંખ્યા કુલ સંખ્યા કેટલી થઈ? અવિભાજ્ય 5. રેડી? આપણે શું શોધવાની છે? કે ભાગ. તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ છેદમાં કુલ પ્રાકૃતિક સંખ્યાઓ ભાગના. અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 5. પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 11. થઈ ગયો આપણા સ્વરૂપમાં 5/11. 9મો દાખલો. દાખલા નંબર 9. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. ઓકે, લખી નાખીએ સાહેબ. અને કોઈ 102
102 થી તો 102 ચાલો અહીં લખી નાખીશું કુલ પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અહીં હું લખીશ 12 રેડી તેમાંથી કેટલાના ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે હવે શું લખીશું શું શોધીશું અવિભાજ્ય સંખ્યાઓ ઓકે અહીં ધ્યાન રાખજો और તમને આ ખબર પડી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહી શકાય તો પહેલી 103 107 109 અને 113 તો કેવું પડે કે 105 તો 15 ના ઘડિયામાં 105 આવે છે એટલે નહીં આવે 106 નહીં આવે 107 પણ કોકના ઘડિયામાં ના એક અવિભાજ્ય 108 આવે છે 109 નહીં આવે 110 नहीं आओ 111 नहीं आओ 113 चलो कुल કેટલી થઈ 4 આપણે અહીં લખીશું અવિભાજ્ય સંખ્યાઓ રેડી છેદમાં લખીશું પ્રાકૃતિક સંખ્યાઓ 4 છેદમાં 12 થઈ ગયો અપૂર્ણાંક સ્વરૂપમાં ચલો 10મો દાખલો નીચે લખું છું 10મો દાખલો આપેલ વર્તુળ જેમાં ચોકડી છે તેને અપૂર્ણાંક સ્વરૂપમાં લખો ઓહો ચાલો કુલ વર્તુળ કેટલા આપેલા છે ચલો હું 1 2 3 4 5 6 7 8 તેમાં ચોકડી આવેલી છે કુલ વર્તુળ 8 કેટલા ચોકડી છે 4 શું થઈ ગયું 4 નો થઈ ગયું અહીં લખી શકાય કે ચોકડી કરેલા વર્તુળ અને વર્તુળની સંખ્યા લખવા શકાય 11મો છેલ્લો પૂરો કરી પછી બોલશો નહીં છેલ્લો ઈશ્વરને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર એને 3 સીડી પ્લેયર ખરીદી હતી 5 બીજી ભેટ મળી એના દ્વારા ખરીદેલી સીડીની સંખ્યા અને મોડેલ ભેટની સંખ્યા તો એને ખરીદેલી કેટલી હતી તો કે 3 ભેટ કેટલી મળી 5 કુલ કેટલી થઈ 8 તો ખરીદેલી 3 અને કુલ 8 તો 3 અષ્ટમાંશ લખી શકાય એને ભેટમાં મળેલા સીડી પ્લેયર 5 અને મળેલા કેટલા છે તો 8 સીડી પ્લેયર તેને મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ ટૂંકમાં દાખલો લખેલો છે તમારે આને વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે 10 દાખલા મેં કરાયા 11મો દાખલો જાતે થોડું આ મેં ખાલી હિન્ટ જ આપી દીધું છે બીજો દાખલો તમારે જાતે કરવાનો રહેશે ત્યાં સુધી અસ્તુ જય સ્વામિનારાયણ